કરીએ છીએ પ્રભુ આ રોટલીના માટે. ઓ તમારું શરીર અમારા પાપોના વાસ્તે કાલોરીના મદદ પર ભાગવામાં આવ્યું પ્રભુજી. હા પ્રભુજી, તમે તો આકાશમાંથી સ્વર્ગીય રોટલી બનીને આવ્યા અને એ રોટલી કાલોરીના મદદ પર અમારા માટે ભાગવામાં આવી. આ રોટલી પર તમારો આશીર્વાદ માંગીએ છીએ. આ રોટલી જ્યારે અમે લઈએ ત્યારે પ્રભુ આ રોટલી દ્વારા અમારા શરીરમાં નવું આરોગ્ય આવે, નવું બળ આવે, નવું સામર્થ્ય આવે. અને પ્રભુ એના દ્વારા અમે તમારો મહિમા કરીએ. આ રોટલીને તમારા હાથમાં સોંપે છે અને આશીર્વાદ કરીને આપો પ્રભુજી. અમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના સાંભળી માટે આભાર ઈશ્વરના નામથી માંગીએ છીએ. પ્રભુનું વચન કહે છે, જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યો તે રાત્રે તેને રોટલી લીધી અને ભાંગીને આશીર્વાદ કરીને શિષ્યોને આપી અને કહ્યું કે આ મારું શરીર છે જે તમારે સારું ભાંગવામાં આવ્યું. આ રોટલી જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે એ યાદ કરીએ કે આપણું શરીર, પ્રભુનું શરીર આપણા પાપોને સારું ભાંગવામાં આવ્યું. રોટલી જ્યારે તમને મળે ત્યારે તમે હાથમાં જ રાખજો, આપણે સાથે મળીને ખાઈશું. એટલા લોકોને રોટલી મળી ગઈ. જો કોઈ બાકી છે પ્રભુ લેવા માંગતા હોય, રોટલી મળી ના હોય, ઓકે, આવો આ પ્રભુના શરીરમાં આપણે ભાગી થઈ જઈએ. પ્રભુ આ રોટલીને આશીર્વાદ કરી માટે પ્રભુનો આપણે આભાર માનીએ. હાલેલુયા, થેન્ક યુ જીસસ. હાલેલુયા. ત્યાર પછી રોટલી પછી એણે પ્યાલો પણ લીધો અને કહ્યું કે આ મારા રક્તનો નવો કરાર છે. આવો આપણે આ રક્તના માટે પ્રાર્થના. ઓ જીસસ, સર્વશક્તિમાન દયાળુ કૃપાળુ દેવો, તો આભાર માનીએ છીએ પ્રભુ. તમે અમારા માટે કાલને રસ્તો પર તમારું પવિત્ર લોહી લેવાય. પ્રભુજી, આ દ્રાક્ષરસ એ તમારા રક્તનો નવો કરાર છે. અમારે સારું પ્રભુ એ વેવડાવવામાં આવ્યું છે. પ્રભુજી, આ રક્તને પ્રભુ આ દ્રાક્ષા તમારા હાથમાં સોંપીએ છીએ અને આશીર્વાદ કરો પ્રભુજી. અને પ્રભુજી અમે પીએ અને તમારો મહિમા કરીએ.
ઈશુ પ્રભુના નામથી માગીએ છીએ, સાંભળશું. જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યો, રોટલી પછી એને પ્યાલો પણ લીધો અને ત્યાર પછી પોતાના શિષ્યોને આપીને કહ્યું કે તમે તેમાંથી પીવો, આ મારા લોહીનો નવો કરાર છે. હાલેલુયા. જેટલી વાર આપણે આની ખાઈએ છીએ, પીએ છીએ, ત્યારે પ્રભુના મરણને આપણે યાદ કરીએ છીએ. રોટલી મળી હોય ને પ્યાલો ના મળ્યો હોય એવો કોઈ વ્યક્તિ છે? એવું કોઈ નથી. હાલેલુયા. જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાલેલુયા પકડવામાં આવ્યા તે દિવસે તેને રોટલી લીધી, ત્યાં પછી પ્યાલો પણ લીધો અને પોતાના શિષ્યોને વહેંચવાનું સાથ આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો લોહી તમારા સાથે છે. પ્યાલાને પણ આશીર્વાદ કરવા માટે પ્રભુનો આપણો આભાર માનીએ. સર્વશક્તિમાન અમારા દયાળુ દેવ આભાર માનીએ છીએ. આ પ્રભુ ભોજની અંદર તમે ભાગ લેવા માટે અમને કૃપા આપી પ્રભુજી. ખરેખર અમે તમારો આભાર માનીએ, તમારા શરીરના માટે અને તમારા લોહીના માટે. પ્રભુ તેના દ્વારા અમને જીવન મળે છે પ્રભુજી. બહુ પ્રભુ બધા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. હજુ પણ પ્રભુ દ્રાક્ષરસ બાકી છે, રોટી બાકી છે, હજુ પણ અમારો માંસના લોહીનું લોહી પ્રભુજી બાકી છે. જે પ્રભુમાં અમારા પ્રભુ એના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ બનાવો, વિશ્વાસ બનાવો પ્રભુ, જેથી કરીને તેઓ પણ આ બેન અંદર ભાગી બની શકે. પ્રભુ તમારા હાથને સોંપીએ છીએ. ઈશ્વર પ્રભુના હાથમાં આપણે હવે ગીત ગાવાના છે, ત્યારે બહેનોની સાથે, ભાઈઓ સાથે પવિત્ર ચુંબન આપણે કરીશું. હે રામ.